જી.એમ.વી. એજ્યુકેશનલ કેમ્પસ કોસાડી ખાતે મામલતદાર ડો. એચ.વી. ચાવડા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાર્ષિકોત્સવ યોજાયો. માંગરોળ તાલુકાના જી.એમ.વી. એજ્યુકેશનલ કેમ્પસ કોસાડી ખાતે મેનેજિંગ ટ્રસ્ટી મૌલાના સાદ જાડા માર્ગદર્શન હેઠળ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમનો 22મો વાર્ષિકોત્સવ કાર્યક્રમ તથા જી.એમ. વાસ્તાનવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો 6ઠ્ઠો વાર્ષિકોત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલ. મુખ્ય મહેમાન મામલતદાર શ્રી ડો. હિતેશ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિશેષ મહેમાનો તરીકે સોએબ અંસારી સાહેબ, સ્થાપક અલ અંસાર ફાઉન્ડેશન, યાસીન ભીખુ, મુફ્તી ઇમરા, મૌલાના ઇસ્માઇલ સરકાર, મૌલાના મુહમ્મદ જાડા, કોસાડી ગામના એન.આર.આઈ. મહેમાનો તેમજ અગ્રણીઓ યુસુફભાઈ જીભાઈ, મહમ્મદભાઈ કારા, કાસિમભાઈ જીભાઈ અને અન્ય મહેમાનો રજજાકભાઈ વહોરા, એડવોકેટ સોહેલ નૂર, ઇમ્તિયાઝભાઈ જાડા, સમદ ગોધી, અનવરભાઈ તારાજ, મુહમ્મદભાઈ જીતેશભાઈ આઈ.ટી.આઈ. માંડવી, ઇબ્રાહીમભાઈ માજરા, મુહમ્મદ સુફી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કીરાથી કરવામાં આવી. મુખ્ય મહેમાન તથા વિશેષ મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્યો અને એક્શન સોંગ્સ રજૂ કરવામાં આવેલ. મુખ્ય મહેમાન મામલતદાર ડોક્ટર હિતેશ ચાવડાએ પોતાના સંબોધનમાં જીવન કૌશલ્ય, શિસ્ત અને શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. સોએબ અંસારીએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સ્ત્રી સશક્તિકરણ વિષયક ભાષણની પ્રશંસા કરી અને સમાજમાં સ્ત્રી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. સંસ્થાના વાર્ષિક અહેવાલ તારીખ શેખ તબસ્સુમ કુરેશી, સરફરાજ અલી દ્વારા રજૂ કરવામાં આવેલ, જેમાં સંસ્થાની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓની માહિતી આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મૌલાના અનસ જાડા શિક્ષિકા માજેદાબેન શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. તસવીર ઇમરાન ખાન પઠાણ.